આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે અમદાવાદના 7th ડે શાળાની। આગળ જે પ્રિન્સિપાલ છે એની પર સાહેબ અમે સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આની પર જે છે એની પર એફઆઈઆર થવી જોઈએ, સ્કૂલ ઉપર એફઆઈઆર થાય। ધક્કામુક્કી જેવી નજીવી બાબતે ધોરણ 8નો વિદ્યાર્થી આવડું મોટું પગલું લઈ લે છે અને ધોરણ 10નો વિદ્યાર્થી એટલે ફિઝિક્સનું કોઈ સાધન ત્યાં પડ્યું હશે તેનાથી એ વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચાડી દે છે। 30 મિનિટ સુધી ત્યાં તડફડિયા મારતો રહ્યો તો શું મેનેજમેન્ટ, સ્ટાફ અને શિક્ષકો ઘોર નિંદ્રામાં સૂતા હતા? कि ये बच्चे लोगों में इतना क्राइम बढ़ रहा है, ये सभ्य समाज के लिए ये अच्छा नहीं। જી, એટલે ઘણા બધા કારણો જવાબદાર છે આની પાછળ, ખાસ તો સોશિયલ મીડિયાની ભૂમિકા અને બાળક શું જોઈ રહ્યા છે અને શું શીખી રહ્યા છે। ક્લાસમાંથી બહાર ઊભી રાખે તો પણ બીજા દિવસે અમુક વાગ્યે કમ્પ્લેન કરવા આવી જતા હોય છે કે અમારે છોકરાને કેમ બહાર કાઢ્યો, બરાબર? તો આ ટીચર્સ પર પણ એક પ્રેશર અલગ જ છે અને આઈ થિંક એ વિશે પણ થોડી ચર્ચા થવી જરૂરી છે કે ટીચર્સને જ્યારે પણ મેનેજમેન્ટ ઉપર અત્યારે અનેક સવાલો ઊભા થયા છે, શિક્ષણ જગત પર અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે આ એક ઘટના નથી બની। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા, તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। શિક્ષણ માટેનું સૌથી પવિત્ર સ્થાન આપણે શાળાને માનતા હોઈએ છીએ કે જ્યાં બાળકનું ઘડતર થાય, પણ જો એ જ શાળા વિકૃત વિચારસરણી કે એવી કોઈ ઘટનાઓ માટેનું સ્થાન બની જાય તો? આવી જ એક ચોંકાવનારી ઘટના બની છે અમદાવાદના 7th ડે શાળાના। હવે શાળાના પટાંગણમાં જ ધોરણ 8માં ભણતો એક વિદ્યાર્થી, ધોરણ 10માં ભણતો એક વિદ્યાર્થી છે ને ગંભીર રીતે ઈજા પહોંચાડે છે અને તેની હત્યા નિપજાવી દે છે। સંપૂર્ણ ઘટના શું કામ બની? એક નજીવી બાબતે ધક્કામુક્કી જેવી નજીવી બાબતે ધોરણ 8નો વિદ્યાર્થી આવડું મોટું પગલું લઈ લે છે અને ધોરણ 10નો વિદ્યાર્થી એટલે ફિઝિક્સનું કોઈ સાધન ત્યાં પડ્યું હશે તેનાથી એ વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચાડી દે છે। અહીંયા એક બીજો સવાલ એ પણ થાય છે કે એ જે ભોગ બનનાર વિદ્યાર્થી છે એ સતત 30 મિનિટ સુધી ત્યાં તડફડિયા મારતો રહ્યો તો શું મેનેજમેન્ટ, સ્ટાફ અને શિક્ષકો ઘોર નિંદ્રામાં સૂતા હતા? તેમને આ કોઈ પણ પ્રકારના ઘટનાની ભનક જ નથી લાગી કે સતત 30 મિનિટ સુધી ત્યાં બાળક હેરાન થતો રહ્યો, તડફડિયા મારતો રહ્યો, અન્ય વિદ્યાર્થીને બાળકના વારે આવવું પડ્યું, 108ને બોલાવવી પડી અને તેની મદદે બીજા વિદ્યાર્થીઓ આવ્યા, તો શું મેનેજમેન્ટ, સ્ટાફ, પ્રિન્સિપાલ, શિક્ષકો કોઈ ઘોર નિંદ્રામાં હતા? આવા પણ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। પણ એ જે વિદ્યાર્થી છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો અને ત્યાં જ તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી તેને મૃત્યુ તેનું જાહેર કરવામાં આવ્યું। ધોરણ 10માં ભણતો એ વિદ્યાર્થી અચાનક તેનું આવું મૃત્યુ થતાં તેના પરિવાર પર પણ આપ તૂટી પડ્યો હતો અને આટલું જ નહીં, વિદ્યાર્થી વાલીઓ, વિદ્યાર્થી સંગઠનો બધામાં જ ખૂબ આક્રોશ ફેલાયો હતો અને તે બધા જ શાળાએ પહોંચ્યા હતા અને ખૂબ વધારે પ્રકારમાં આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો। ઘટના પરિસ્થિતિ છે નિયંત્રણ બહાર જતી રહી હતી, કારણ કે એ લોકોનો જે આક્રોશ હતો તે લોકોએ સ્ટાફના જે લોકો છે તેમના પર સાથે મારામારી કરી દીધી હતી, પ્રિન્સિપાલ સહિતનો જે સ્ટાફ છે તેમની સાથે મારામારી કરી દેવામાં આવી હતી, ત્યાં સુધી કે પાર્કિંગમાં રાખેલા જેટલા પણ વાહનો હતા એ બધા જ વાહનોમાં તોડફોડ કરી નાખવામાં આવી। પોલીસ સાથે પણ સમગ્ર ટોળાને ખૂબ વધારે પડતો સંઘર્ષ થયો હતો। જે રીતના દ્રશ્યો ત્યાંથી આપણી સામે આવ્યા છે કે સંઘર્ષ ખૂબ વધારે પ્રમાણમાં થયો હતો અને પોલીસ હાજર હોવા છતાં પણ ટોળું છે નિયંત્રણમાં નહોતું આવતું। અંતે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો ટોળાને નિયંત્રણમાં કરવા માટે, પરંતુ સ્વાભાવિક વસ્તુ છે કે જ્યારે એક આટલું બાળક, વિદ્યાર્થી કે જે શાળાએ ભણવા માટે ગયું છે અને અચાનક એવા સમાચાર મળે કે એક વિદ્યાર્થી દ્વારા તેના પર હુમલો કરી નાખવામાં આવ્યો છે ને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે, તો એ પરિવાર, એ વાલીઓ, એ માતા પિતા પર શું વીતી શકે એ આપણે કલ્પના પણ ન કરી શકીએ। પણ મેનેજમેન્ટ ઉપર અત્યારે અનેક સવાલો ઊભા થયા છે, શિક્ષણ જગત પર અનેક સવાલો ઊભા થયા છે, કારણ કે આ એક ઘટના નથી બની। શિક્ષણ જગતને કલંકિત કરતું રહે, વારંવાર કલંકિત કરતું રહે, અનેક આકરા પ્રહારો થાય, અનેક આકરા સવાલો થાય, એવી ઘટનાઓ સામે આવે તો અનેક સવાલો આપણી સામે ઊભા થાય કે શિક્ષણ જગત, શિક્ષણ કઈ દિશામાં જઈ રહ્યું છે અને ખાસ વિદ્યાર્થીઓ, બાળકોની, યુવાનોની મનોસ્થિતિ કઈ દિશામાં જઈ રહી છે। ઘટના સ્થળે ખાસ મણિનગરના ધારાસભ્ય ડીસીપી બળદેવ દેસાઈ સહિત એસીપીનો જે પોલીસનો કાફલો છે એ ઘટના સ્થળે પહોંચ્યા હતા, વધુ તપાસ હાથ ધરી હતી। એ સાથે જ વિદ્યાર્થીના જે પરિવારજનો છે, વિદ્યાર્થી સંગઠનો છે, આ બધા જ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો, કદાચ 2000થી પણ વધારેની સંખ્યામાં ટોળું ત્યાં એકત્રિત થયું હતું, હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા અને ખૂબ આક્રોશ દેખાડવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના છે પોલીસે લાઠીચાર્જ કરીને નિયંત્રણમાં લીધી હતી। મામલો ખૂબ ગરમાયો છે, અનેક સવાલો સામે આવ્યા છે, ત્યારે સમગ્ર મામલાને લઈને શિક્ષણ મંત્રી છે પ્રફુલ પાનસેરિયા, તેમના દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું છે। તેમણે નિવેદનમાં શું કહ્યું છે તેના પર નજર કરીએ। अहमदाबाद में 7 डे स्कूल में 10वीं कक्षा में पढ़ रहे नयन नाम के छात्र की
नाइन्थ में पढ़ने वाले छात्र ने हत्या कर दी, जो हमारे लिए दुर्भाग्यपूर्ण है, सभ्य समाज के लिए रेड सिग्नल है। बच्चों एक क्राइम तक पहुंच गए। परिवार को मैं हृदयपूर्वक की सांत्वना देता हूं और आज सभी हमारे पुलिस डिपार्टमेंट के डीसीपी और सभी पुलिस डिपार्टमेंट और शिक्षा विभाग के हमारे जिला शिक्षण अधिकारी सब स्कूल पहुंच चुके हैं। उसकी तपास हो रही है। मैं परिवार को फिर से सांत्वना देता हूं और इस केस को हम शिक्षा विभाग स्टडी करेंगे कि ये बच्चे लोगों में इतना क्राइम बढ़ रहा है, ये सभ्य समाज के लिए ये अच्छा नहीं है। आज ये घटना निंदनीय है। पूरा शहर, गुजरात और भारत में सभी जगह पर ये समाचार सुनकर एक करुणा और दुख पहुंचता है। तो ये जिन्होंने एक हत्या की उसको तो सजा मिलेगी और पुलिस उसको गिरफ्तार भी कर लिया है। सभी लोगों को मैं शांति रखने की अपील करता हूँ और दोषियों को सख्त में सख्त सजा करने के लिए पुलिस वहाँ पूरा डिटेल के साथ वैज्ञानिक उपकरणों को उपयोग करके ये केस को डिटेन कर लिया है। और आज सभी वहाँ इकट्ठे हुए सभी वालियों को मेरा प्रणाम है कि आप शांति रखो और दोषी को पकड़ लिया है। फिर से शिक्षा विभाग में एक समाज, अहमदाबाद, एक गुजरात की घटना नहीं है, पूरा भारत में ये बच्चों में जो क्राइम बढ़ रहा है ये इसके पीछे सोशल मीडिया और क्राइम वाली गेम सब जिम्मेदार है। तो मैं वालियों को और शिक्षकों को भी विनती करता हूँ कि बच्चों को ये डेंजरस गेमों और सोशल मीडिया और क्राइम करने वाले गेमों से दूर रखें। क्राइम बढ़ रहा है, इसके पीछे बच्चों को जो क्राइम करने की साजिश सिखाता है ये सोशल मीडिया और क्राइम वाली गेम है। तो फिर से मैं अपील कर रहा हूँ कि शांति बनाए रखे। आरोपी गिरफ्तार हो चुका है और पुलिस जांच करे। हमारा शिक्षा विभाग दोषियों को सख्त में सख्त सजा मिले वैसा प्रयास कर रही है। और मृतक परिवार को मैं फिर से दिल से सांत्वना दे रहा हूँ और मृतक की आत्मा को शांति मिले ऐसी मैं प्रार्थना कर रहा हूँ। એટલે આમ તો એક ઘટના નથી આવી, બાળકોને લઈને, યુવાનોને લઈને હત્યા, લૂંટ, નશીલી દ્રવ્યો છે તેનું સેવન કરવાનું કે પછી રેપ કેસ જેવા મોટા ગુનાઓ પણ આપણી સામે આવી ચૂક્યા છે કે જેમાં સમાવિષ્ટ કોઈ બાળક છે અથવા તો કોઈ યુવાન છે। ત્યારે એમની મનોસ્થિતિ કઈ દિશામાં જઈ રહી છે, ખરેખર કયા એવા કારણો બની રહ્યા છે કે આવા ગંભીર ગુનાઓ સમાજમાં બની રહ્યા છે, લાલબત્તી સમાન કિસ્સાઓ સામે આવી રહ્યા છે। સમગ્ર મુદ્દાને લઈને હવે રાજકોટની ટીમે ખાસ બરોડાના ખૂબ જ જાણીતા સાયકિયાટ્રિસ્ટ ડોક્ટર દેવાશિષ પાલકર સાથે વાતચીત કરી હતી। સમગ્ર મુદ્દાને સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે કયા કારણો બની રહ્યા છે અને શું નિર્ણયો કરવા જોઈએ, કેવા ઉપાયો માતા પિતાએ અને સમાજે હાથ ધરવા જોઈએ। સમગ્ર મુદ્દે ડોક્ટર દેવાશિષ પાલકરે શું કહ્યું છે, તેમનું શું નિવેદન છે તેના પર નજર કરીએ। સ્વાગત છે સર આપનું હવે રાજકોટના પ્લેટફોર્મ પર। થેન્ક યુ, નમસ્તે બધાને। સર ખાસ આજે આપની સાથે વાતચીત એટલા માટે કરવી છે કારણ કે સમાજમાં એવા કિસ્સાઓ બની રહ્યા છે કે જેમાં ખરેખર આપણા માટે એક ચિંતાનો વિષય બની ગયો છે। હવે આજે આપણે સવારના જ કિસ્સાની જો વાત કરીએ તો અમદાવાદમાં ધોરણ 8માં ભણતો એક બાળક છે તેમના દ્વારા ધોરણ 10ના જો એક વિદ્યાર્થી છે તેની છરી મારીને હત્યા કરી નાખવામાં આવી છે। અને આવા તો કિસ્સાઓ ઘણા બધા આપણી સામે આવી રહ્યા છે બાળકોને લઈને, યુવાનોને લઈને। તો સૌથી પહેલો પ્રશ્ન તો આપને એ જ પૂછીશ કે બાળકોની મનોસ્થિતિ વિશે શું કહેશો જ્યારે આવા ગંભીર કેસો બની રહ્યા છે ત્યારે આપનું શું કહેવું છે? જો આ વાત તમારી સાચી છે કે હવે યુવાનોમાં એક હિંસાનું પ્રમાણ જે છે આમ આપણે રેકોર્ડ્સ પણ જોઈએ તો ધીમે ધીમે વધી રહ્યું છે અને આની પાછળ ઘણા બધા પરિબળો છે, બરાબર। એક તો એમનું જે ડેવલપમેન્ટ છે એ બહુ જ ઝડપથી થઈ રહ્યું છે અને એ ડેવલપમેન્ટની સાથે સાથે જે એમને સપોર્ટ મળવો જોઈએ ક્યાંક ને ક્યાંક એનો અભાવ રહેતો હોય છે।
કારણ કે આજનું આપણે દુનિયા જોવા જઈએ તો એક દુનિયા તો છે કે એની ઘરની દુનિયા છે, ઘરની બહારની દુનિયા છે, અને હવે એક ત્રીજી દુનિયા રચાઈ ગઈ છે જે સોશિયલ મીડિયાની અને ડિજિટલ દુનિયા છે. તો આ ત્રણેય દુનિયાને કેવી રીતે એ બાળક જે છે એ યુવાન બને છે ત્યારે કેવી રીતે સાચવીને ચાલી જાય છે એ વસ્તુ થોડી ગંભીર બની જાય છે. અને કેટલાક બાળકો એમ જોવાય છે કે ક્યાંક ને ક્યાંક સ્ટ્રગલ કરતા હોય છે, ભલે ઘરમાં કંઈક સ્ટ્રગલ ચાલતો હોય એમનો, કે સ્કૂલમાં કોઈક ઇસ્યુઝ ચાલતા હોય છે, કાં તો ડિજિટલ સોશિયલ મીડિયા લાઈફમાં પણ એમના કોઈ પ્રોબ્લેમ ચાલતા હોય છે. આ બધા કિસ્સાઓને જયારે ધ્યાનમાં લઈએ ત્યારે આપણને ખબર પડે છે કે જે હિંસા થતી હોય છે એ તો પછીથી થતી હોય છે, પણ એના પહેલા આ ત્રણ જગ્યાઓમાં ક્યાંક ને ક્યાંક ઇનબેલેન્સ એક દેખાતો જ હોય છે. તો પછી પેરેન્ટિંગનો પ્રોબ્લેમ હોઈ શકે, એમને પોતે જે માનસિક અનુભવ થતો હોય જેમાં એમને પોતાને એવું લાગતું હોય કે હું કદાચ ઇન્ફિરિયર છું બાકીના બાળકો કરતા, કાં તો પછી પોતાનો ગુસ્સો કંટ્રોલ ન કરી શકું, આ બધા જ પરિબળો હોય છે. અને આમ જોવા જઈએ તો યુવાનોમાં કેવું છે કે બળ બધું આવી જાય છે અને એમની પાસે હવે રિસોર્સિસ બહુ બધા છે, પણ હજુ પણ એ બુદ્ધિને કેવી રીતે નિયંત્રણમાં રાખવી એ સ્કિલ્સ નથી શીખેલા હોતા. કારણ કે આપણો જે મગજનો વિકાસ છે એ 20 થી 25 વર્ષ સુધી ચાલતો જ રહે છે. અને શરીરનો વિકાસ થઈ જાય છે ઝડપથી, પણ મગજનો વિકાસ જે થવો જોઈએ જેના લીધે આપણને જે પણ આવેલી ઇમ્પલ્સિસ હોય, એટલે કે મારા મનમાં કોઈ વિચાર આવ્યો અને મેં કરી નાખ્યો, એને કહેવાય ઇમ્પલ્સ. તો એ ઇમ્પલ્સને રોકી રાખવાનું જે કામ હોય છે એ આપણો મગજનો જે હિસ્સો કંટ્રોલ કરે છે એને કહેવાય છે પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, એટલે મગજનો સૌથી આગળનો હિસ્સો. એ ડેવલપ થતા 20 થી 25 વર્ષ લાગી શકે છે, જે કારણે આવા એજ ગ્રુપમાં આવા કિસ્સાઓ તમને બહુ જોવા મળે છે કે હિંસાના કિસ્સાઓ હોય, બહુ ફાસ્ટ કાર ડ્રાઇવિંગના કિસ્સાઓ હોય, કે પછી સબસ્ટન્સ એબ્યુઝ એટલે કોઈ નશીલા પદાર્થનું સેવન કરવું, આ બધા કિસ્સાઓ આ એજમાં જ શરૂ થતા હોય છે. એટલે આપણે જે રીતે આપણે વાત કરી કે બાળકો હોય કે યુવાનો અત્યારે હત્યા છે કે લૂંટ કરવી, વધારે ઝડપથી કાર ચલાવી, કે ત્યાં સુધી કે રેપના કેસ પણ અત્યારે આ ઉંમરના બાળકોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળતા હોય છે. તો સર, અત્યારે જે પરિસ્થિતિ બની રહી છે ખૂબ ગંભીર પરિસ્થિતિ છે ને આ પરિસ્થિતિનું નિયંત્રણ કરવું એ પણ અત્યારે તાતી જરૂરિયાત ઊભી થઈ છે. પણ ઘણા બધા કારણો જ્યારે આપણે વાત કરીએ તો ઘણા બધા કારણો આપણને સામે દેખાય, પણ મુખ્ય એવા કયા કારણો બની શકે આવી પરિસ્થિતિઓ બનવા પાછળના? બરાબર. તો જો હિંસા ક્યારે પણ આટલા લેવલની જયારે થતી હોય છે ને ત્યારે એ દિવસે જ કંઈ ખરાબ બન્યું છે એમ નથી. આ વસ્તુઓ પહેલેથી જ કંઈક ને કંઈક રીતે ચાલતી હોય છે. તો પછી એ જે યુવાન છે કે બાળક છે એની પોતાની જ માનસિક સ્થિતિ કદાચ એ વખતે સારી ન હોય એ પણ એક કારણ બની શકે છે. જે ઘણા બધા ચાઇલ્ડહુડમાં થતા સાયકેટ્રિક ડિસઓર્ડર્સ છે એનું પણ પ્રમાણ અત્યારે વધી રહ્યું છે. જેમ કે ADHD કરીને એક હોય છે, એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર હોય, જેમાં બાળકોને વધારે ચંચળતા હોય, કોઈ વસ્તુમાં ધ્યાન ન લાગે. પછી કન્ડક્ટ ડિસઓર્ડર્સ, જેમાં બાળકોને બહુ જ વધારે ગુસ્સો આવે, સામે ઓથોરિટી ફિગર્સ હોય એટલે કે ટીચર્સ હોય, પેરેન્ટ્સ હોય, એમનું ન માનવું અને એમની સામે ઉલટ જવાબો આપવાથી માંડીને હિંસા કરવી, એ નાની નાની બાબતો કદાચ આમાં જોવા જઈએ તો શરૂઆતથી જોવા મળતી જ હશે. હવે આ વ્યક્તિગત કેસમાં તો આપણને ખબર નથી શું છે, પણ ઘણા બધા કેસીસમાં જ્યાં હિંસા થતી હોય છે આ પ્રમાણમાં, ત્યાં પહેલાથી જ એ પ્રોબ્લેમ શરૂ થઈ ચૂકેલા હોય છે. અને જો સૌથી ક્રિટિકલ પીરિયડ આપણે જોઈએ તો ટીનેજ અવસ્થામાં જે શરૂ થતી હોય છે, ટીનેજ યર્સ સ્ટાર્ટિંગ થતા હોય છે કે 12-13 વર્ષનું સ્ટાર્ટિંગનો પીરિયડ છે, ત્યાં આ બધા સાઇન સિમ્પટમ્સ આપણને ઘણા બધા દેખાવામાં હોય છે. તો આ એક ફેક્ટર છે. બીજો એક ફેક્ટર છે કે આપણો સમાજ. તો હવે સમાજમાં પણ કેવું થયું છે કે આપણી પાસે બધા પાસે મોબાઈલ ફોન છે, સોશિયલ મીડિયા છે અને બધું જ કન્ટેન્ટ આપણે જોતા હોઈએ છીએ. તો ક્યાંક ને ક્યાંક આ જે સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયામાં એક વાયલન્સ અને હિંસાને બહુ નોર્મલાઇઝ કરી દેવામાં આવી છે. અને નોર્મલાઇઝ જ નહીં, આ બાળકો એને એક કુલ તરીકે પણ સમજે છે. હા ભાઈ, હું જો વાયલન્સ કરી શકું, કાં તો હું પાવરફુલ બની શકું તો એ મારા માટે સારું છે. કારણ કે કદાચ તો મને લોકો જોશે અને લાગશે કે હા ભાઈ, આ માણસમાં તો બહુ તાકાત છે, કાં તો લોકો મને ધ્યાન આપશે, છોકરીઓ મને ધ્યાન આપશે. છોકરાઓમાં ખાસ આવી એક ભ્રમણા હોય છે આ એજમાં કે ચલો હું કદાચ બહુ સ્ટ્રોંગ હોઈશ તો છોકરીઓ મારી તરફ વધારે આકર્ષાશે. આ બધા પણ ફેક્ટર્સ જોવામાં મળતા હોય છે. અને સાથે ઘણા બધા કેસીસમાં સબસ્ટન્સ યુઝ એટલે કે નશીલા પદાર્થોનું સેવન પણ પહેલાથી શરૂ હોય છે, જેના લીધે પણ આપણો મગજનો કંટ્રોલ રહેતો નથી. અને સાથે બાળકો ફાઇનલી જે સમાજમાં થતું હોય છે, ઘરમાં થતું હોય છે, ક્યાંક ને ક્યાંક એનામાંથી શીખતા હોય છે. તો એમના જે સિનિયર્સ છે, એટલે કોઈ નાનું બાળક છે એના જે સિનિયર્સ એને જે શીખવાડેલું હોય છે, કાં તો જે પેરેન્ટ્સથી એ જોઈને શીખી રહ્યો હોય છે, ક્યાંક ને ક્યાંક આ ફેક્ટર્સ પણ રિસ્પોન્સિબલ હોય છે. જી, એટલે ઘણા બધા કારણો જવાબદાર છે આની પાછળ, ખાસ તો સોશિયલ મીડિયાની ભૂમિકા અને બાળક શું જોઈ રહ્યા છે અને શું શીખી રહ્યા છે. અત્યારે એક આધુનિક જીવનશૈલી તરફ અત્યારે એવું પણ બની રહ્યું છે કે માતા પિતા પણ વ્યસ્ત થઈ રહ્યા છે. માતા પિતા છે એ પોતે પણ કોઈક ને કોઈક એવા કામમાં બિઝી છે કે ઘણીવાર બાળકો માટે સમય નથી હોતો એમની પાસે. તો જ્યારે આવા બધા કિસ્સાઓ બનતા હોય છે તો માતા પિતાની ભૂમિકા વિશે શું કહેશો? પેરેન્ટિંગ કેટલું અગત્યનું છે?
બિલકુલ સાચી વાત છે. જો પહેલાના જમાનામાં આપણે જોવા જઈએ તો સતત બાળકની સાથે કોઈક ને કોઈક રહેતું જ. અને આપણે પહેલા જોઈન્ટ ફેમિલીઝમાં રહેતા, તો જોઈન્ટ ફેમિલીઝમાં કોઈક ને કોઈક હંમેશા હોતું જ. હવે કેવું છે કે એક ન્યુક્લિયર ફેમિલીઝ બનતું જાય છે, જ્યાં કદાચ બંને પેરેન્ટ્સ વર્કિંગ પણ હોઈ શકે છે, બાળક એકલું હોય છે, અને ઘણીવાર પેરેન્ટ્સ પણ પોતે એટલા બિઝી હોય છે, તાકેલા હોય છે કે એમને ટાઈમ મળતો પણ નથી. અને પછી શું થઈ ગયું છે કે પેરેન્ટિંગ આસાન બનાવવા માટે પછી એ મોબાઈલ ફોન, ગેમ્સ એ બધા રસ્તાઓ પર એમને આપી દે છે. હવે શરૂઆત એ લોકો એના માટે કરતા હોય છે કે ચલો કદાચ આપણે ગેમ આપી દઈશું કાં તો મોબાઈલ રમશે તો બાળક થોડીક વાર શાંત રહેશે, પણ એનાથી એનું ડેવલપમેન્ટ એકચ્યુઅલમાં થતું નથી, એ અટકી જાય છે. અને પછી જે ગુસ્સો છે, જે ઇમોશન્સ છે, એ સમજી ન શકવા અને એને મેનેજ ન કરી શકવું, એ સામે આવે છે. તો આવા કેસીસમાં એ જરૂરી છે કે આવી કોઈ એક્ટિવિટીઝમાં બાળકો ઇન્વોલ્વ રહે જ્યાં એ લોકો સ્ક્રીન ટાઈમથી દૂર રહી શકે. જેમ કે કોઈ રમતો રમી રહ્યા છે, એકચ્યુઅલમાં સ્પોર્ટ્સમાં ઇન્વોલ્વ છે, કોઈ બીજી એમની હોબીઝ અને એક્ટિવિટીઝ છે, એવા પણ ઘણા બધા સેન્ટર્સ આપણી પાસે ઉપલબ્ધ જ છે. તો માતા પિતાઓ એ કોશિશ કરવી જોઈએ, જો એ લોકો ટાઈમ સ્પેન્ડ નથી કરી શકતા તો એટલીસ્ટ બાળકો એવી જગ્યાએ ટાઈમ સ્પેન્ડ કરે જ્યાં એમની એનર્જીનો યુઝ થઈ શકે. અને જેમ યુવાનો છે તો આપણને ખબર જ હોય છે કે એ ટાઈમ પર હોર્મોન્સ આપણા બહુ જ સ્ટ્રોંગલી વર્ક કરતા હોય છે. તો એ ટાઈમે એમને સ્પોર્ટ્સ છે, બીજી કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝ છે, જ્યાં એકચ્યુઅલમાં એમની જે એનર્જી છે એ યુઝ થાય, એ માટે યુઝ કરવો એ વધારે જરૂરી છે. યસ, એક્ઝેક્ટલી. એટલે બીજી બધી બાળકોને ખાસ જે સ્કિલ ડેવલપમેન્ટ વાળી જે કાંઈ પણ વાત છે એ બિલકુલ બી અગત્યનું છે. તો બિલકુલ. અને કદાચ આપણે પહેલા જેમ કહેતા ને કે પહેલા જેમ કહેતા ને કે ઇંગ્લિશમાં કહાવત છે કે ઇટ ટેક્સ અ વિલેજ ટુ રેઝ અ ચાઇલ્ડ, એટલે આખા ગામની જરૂર પડે બાળકને ઉછેર કરવામાં. અને તો એવી જ રીતે હવે કેવું છે, એ ગામ રહ્યું નથી તો આપણે ગામ ક્રિએટ કરવું પડશે. તો જે તમે સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી, તો આ બધી જ સ્કિલ્સ એમાં ઇન્વોલ્વ છે. જો પેરેન્ટ્સે પણ એ સમજવું છે કે ખાલી માર્ક્સ લાવે અને 90% ગોલ્ડ મેડલ લઈ આવે એ જ એક સ્કિલ નથી. એના ઉપરાંત પણ ઘણી બધી સ્કિલ્સ છે જેને આપણે સેક્રેટરીની ભાષામાં કહીએ તો કોપિંગ સ્કિલ્સ. એટલે કે સપોઝ મને જે વસ્તુ જોઈતી હતી એ મને ન મળી તો હું એને કેવી રીતે હેન્ડલ કરીશ, મને આવેલા જે ફેલિયર્સ છે એને હું કેવી રીતે હેન્ડલ કરીશ, એ વસ્તુઓની પણ ચર્ચા ક્યાંક ને ક્યાંક થવી જોઈએ. પ્લસ જે એડોલેસન્ટ વયના બાળકો છે, જે ટીનેજ યર્સમાં આવી રહ્યા છે, તો એમની જે જરૂરિયાતો હોય છે એ વસ્તુઓ વિશે પણ ખુલીને વાત કરવી જરૂરી છે. કારણ કે લોકો હવે આમ જોશે, પેરેન્ટ ઘણીવાર બહુ હાર્શલી રિએક્ટ કરી દેતા હોય છે કે ચલો યાર મારો છોકરો તો કોઈ છોકરી જોડે વાત કરી રહ્યો છે, કાં તો કઈ મોબાઈલમાં એને જોઈ લીધું જે એને ના જોવા જેવું હતું. તો આમાં એક હાર્શલી રિએક્ટ કરવા કરતા એની મનસ્થિતિ સમજવી જરૂરી છે કે એના મગજમાં શું ચાલી રહ્યું છે, એની જે ઉત્સુકતા છે એને તમે કેવી રીતે જવાબ આપશો. એ બધી વસ્તુઓ સમજીને જો પેરેન્ટિંગ થાય અને આપણે પણ એઝ અ સમાજ એને સમજી શકીએ તો વધારે સારું છે. પણ સોશિયલ મીડિયા પર એસ્પેશિયલી કેવું થઈ ગયું છે કે સોશિયલ મીડિયા જે ડેવલપ કરતા હોય છે એ લોકોને તો ખબર છે કે અમને તો કન્ટેન્ટ જોવો છે, તો એ કન્ટેન્ટ પર કોઈ જ એક રોકટોક છે જ નહીં. એટલે જે વસ્તુઓ ના જોવી જોઈએ જે એજ પર, એ પણ બધી વસ્તુઓ ફ્રીલી અવેલેબલ છે. તો ક્યાંક આ પણ એક ફેક્ટર રિસ્પોન્સિબલ થતું જાય છે. અને ઘણીવાર કેવું સર કે માતા પિતાની આપણે જો દ્રષ્ટિએથી વાત કરીએ તો માતા પિતા ઘણીવાર કન્ફ્યુઝનમાં હોય છે કે શું એમને બાળકને વધારે ખીજાવવું જોઈએ, ખીજાવીને વાત કરવી જોઈએ, કે શું બાળકને લાડ પ્રેમ આપવો જોઈએ વધારે. એટલે શું કે કડકાઈ અને મમતા વચ્ચે સંતુલન કેમ રાખવું ને, એ કન્ફ્યુઝન છે. તો એ વિશે આપનું શું કહેવું છે? બરાબર છે. તો જો કદાચ જે પહેલાના જનરેશનના લોકો છે એમનું પેરેન્ટિંગ જે થયું છે, એમના પેરેન્ટ્સ હતા એ થોડા કડકાઈથી વર્તન રાખતા હતા અને કદાચ એક ડર અને ભય હતો જેના લીધે એ નિયંત્રણ રહેતું હતું. પણ લાંબા ગાળે જોવા જઈએ તો એક ડર અને ભયનો માહોલથી એકચ્યુઅલમાં ફાયદો થતો નથી. કારણ કે લાંબા ગાળે એવું જોવા મળે છે પછી એને જ વસ્તુઓ નેક્સ્ટ જનરેશન સાથે કન્ટિન્યુ થાય છે અને આ એક જનરેશનલ ટ્રોમાની સાયકલ પણ બની જતી હોય છે. કારણ કે એમાં પણ કંટ્રોલ રાખવો ઘણા પેરેન્ટ્સ ભૂલી જતા હોય છે. પછી કેટલું કડકાઈભર્યું રાખવું, ખીજાવવું તો કેટલું ખીજાવવું, અને હાથ ઉઠાવો કે નહીં ઉઠાવો, આ બધા બહુ જ ડિબેટેબલ ટોપિક થઈ જતા હોય છે. અને તમે જેમ કીધું કે જેન્ટલ પેરેન્ટિંગ, તો જેન્ટલ પેરેન્ટિંગનો મતલબ એ નથી કે બાળક જે પણ માંગે, જે પણ જોઈએ એ મળતું જાય. અત્યારની સિચ્યુએશનમાં ઘણીવાર એવું થઈ રહ્યું છે કે પેરેન્ટ્સ બાળકને જે જોઈએ છે બધી જ વસ્તુ આપી દે છે. કારણ કે એમને એવું હોય છે કે ચલો અમને કદાચ બાળપણમાં જે વસ્તુ ના મળી, અમે અમારા બાળકને તો બધું આપીએ, કારણ કે અમારી પાસે તો અત્યારે પૈસો છે, અમે કમાઈ રહ્યા છે, અને ના પણ કમાઈ શકનારા હોય તો પણ કંઈ પણ કરીને અમે બાળકને ખુશ રાખવાનો પ્રયત્ન કરીએ. તો બાળકને ખુશ જ હંમેશા રાખવું એવું જરૂરી નથી. બાળકને કોઈ વસ્તુ નહીં મળે તો એ દુઃખ પણ થવા દો, એ દુઃખને હેન્ડલ કરતા પણ એ બાળપણમાં શીખશે. કારણ કે જો એ વસ્તુ એને 15-20 વર્ષ સુધી બધી જ વસ્તુઓ જેમ મળે છે એમ મળતી ગઈ, તો કદાચ 20 વર્ષે આવીને જયારે દુનિયાની સામે ઉભો હશે અને દુનિયા તો બધું જ વસ્તુ એને નથી આપવાની, તો એ હેન્ડલ કરવાની ક્ષમતા ક્યાંક ને ક્યાંક આપણે ખોઈ બેસશું. તો આ જરૂરી છે પેરેન્ટ્સે પણ એ ધ્યાનમાં રાખવું કે જેન્ટલ પેરેન્ટિંગનો મતલબ એ છે કે ડિસિપ્લિન તો ડેફિનેટલી રાખવી, પણ વાતચીતમાં જેન્ટલ નહીં થવું. તો જ બાળક સમજી શકશે અને તમે સમજદારીપૂર્વક બાળકને પણ કંઈક એક્સપ્લેન કરી શકશો. તો સમજદારીપૂર્વક, જેન્ટલ વેમાં, પણ ડિસિપ્લિન,
એ બહુ જ જરૂરી છે. તો ડિસિપ્લિનનો મિનિંગ શું છે કે બાળકે કોઈ વસ્તુ ફોલો ન કરી તો તમારો રિસ્પોન્સ શું રહેવાનો છે એ તમારે કન્સિસ્ટન્ટ રાખવાનું છે. પછી એવું નહીં કે આજે બાળકે આજે કંઈ ખોટું કર્યું તમે આજે એને મક્કી જવી દીધું, કાલે પાછું ખોટું કર્યું તો તમે બોલવાનું છોડી દીધું. નહીં, એ રીતે નથી. તમે જો સપોઝ એક એક્શન લીધી છે કે બાળકે આટલા કલાક વાંચવાનું છે, આટલા કલાક એને મોબાઈલનો ટાઈમ છે, તો પછી એટલા કલાકમાં મોબાઈલ તમારે હાથમાંથી લઈ લેવો એ પેરેન્ટ તરીકે તમારી ફરજ છે. પછી બાળક ભલે ચીડાય, ગુસ્સો કરે, કેટલા પણ ચીસો પાડે, આજુબાજુવાળા લોકો ઘરમાં પણ આવી જાય, તો પણ તમે જો એક ડિસિઝન લીધો છે તો તમારે એ ડિસિઝન પર ફોર્મ રહેવું. આ એકચ્યુઅલમાં સારું પેરેન્ટિંગ કહેવાય. જી ચોક્કસથી. એટલે કે માતા પિતાએ ખુદને સમજવું પડશે કે ક્યારે એમને કોમળ રહેવાની જરૂરિયાત છે અને ક્યારે એમને ખરેખર બિલકુલ. બાળકો માટે એમને સારા કડકાઈવાળા શબ્દોમાં કહેવાની શિસ્તતા જરૂરિયાત છે. રાખવી હે ને, અને Yes. શિસ્તતા રાખવી જરૂરી છે. અને બાળકો પણ જો પેરેન્ટ્સ થી શીખી રહ્યા છે હે ને, તો ઘણા કેસમાં હવે પેરેન્ટ્સ અમારી પાસે આવતા હોય છે કે નહીં મારું બાળક તો સર આખો દિવસ મોબાઈલ જ રમે છે, તો બાળક અમને કહેતા હોય છે જ્યારે અમે એકલામાં વાત કરીએ કે સર મારા પપ્પા તો એ તો રાત્રે 2 વાગ્યા સુધી ફોન યુઝ કરે છે. તો આ રીતે જો આપણે એક રોલ મોડેલ સારા નહીં બનીએ તો કદાચ બાળકો તો આપણે પાસેથી એ જ શીખશે. તો આપણે પણ પહેલા એક સારું રોલ મોડેલ બનવું પડશે કે આપણે રોડ પર ગાડી ચલાવી રહ્યા છે અને બાજુવાળો ઓવરટેક કરીને જતો રહ્યો અને આપણે 2 ગાળ આપી દીધી ગુસ્સો થઈ ગયા, તો બાળક આ શીખવાનું છે. પછી તમે એને ઘરે જઈને કહેશો ના ગુસ્સો ના કરવો જોઈએ, તો બાળક એ નહીં શીખે. અને તો આઈ થિંક એ ચેન્જ આપણા તરફથી પણ શરૂ થવો બહુ જ જરૂરી છે. યસ, એટલે માતા પિતાના જે થોટ્સ છે એમની જ રેપ્લિકા આપણે બાળકોને કહી શકીએ કે એ જે જુએ છે બિલકુલ. એ જ થોટ્સ કરતા શીખવાનું. એક્શન Yes. મેડમ, કારણ કે કેવું છે કે થોટ્સ અને એક્શન્સમાં જો સમન્વય નહીં હોય તો બાળકો તો બહુ આસાનીથી જોઈ લે છે. અને Yes. બાળકોને તમે કહીશું કે ના કોઈને ગાળો ના બોલવી જોઈએ, પછી બાળક જોઈ ગયો તમારા મોબાઈલમાં કે તમે તમારા દોસ્તોને તો ગાળો ભર્યા મેસેજીસ લખી રહ્યા છો, એ લોકો સ્માર્ટ છે, એ લોકો આપણો ફોન યુઝ કરી લેશે Yes. કે તમારા ફોનમાં એવું કંઈ કન્ટેન્ટ જોઈ લેશે, તો એમને ખબર છે કે ના પપ્પા કહેતો અલગ છે અને પોતે કંઈ કરી રહ્યા અલગ છે. તો એમાં સમન્વય હોવું બહુ જરૂરી છે કે તમે જે કહી રહ્યા છો એ તમે પહેલા આચરણમાં લાવો, તો પછી બાળકો પણ એ કરતા થશે. અને બાળકોની સામે આપણે ખોટું પચતાવું નથી. જો આપણે પણ એઝ અ પેરેન્ટ તરીકે ક્યારેક આપણો હોશ ગુમાવી બેસીએ છીએ, ક્યારેક આપણા ઇમોશન્સ કંટ્રોલમાં નહીં રહી શકતા, તો એનો પણ સ્વીકાર કરવો જરૂરી છે. તો જ કદાચ બાળક પણ એ સ્વીકાર કરી શકશે કે હા મારો પણ કોઈ વાર કંટ્રોલ જઈ શકે છે, પણ એને મારે કેવી રીતે પરિસ્થિતિને ફરીથી સારી કરવી. જો સપોઝ એઝ અ પેરેન્ટ તરીકે મારો કંટ્રોલ ગુમાવી દીધો અને મેં કંઈક એવું કહી દીધું જેનાથી કોઈને હર્ટફુલ થયું છે, તો હું બાળકની સામે રાખીને જ એને એપોલોજી આપીશ, એને સોરી કહીશ, જેથી બાળક પણ એ શીખી શકે કે ચલો સોરી કહેવું કે ભાઈ આપણે નીચું નમવું એ કંઈક આપણી કમજોરી નથી, એ આપણે સિચ્યુએશનને સમજી શકીએ છીએ, એની નિશાની છે. ઓકે. એટલે આમ તો જોઈએ કે ઘણા બધા પાસાઓ અત્યારે મળી રહ્યા છે આપણને સર. એક બીજો ક્વેશ્ચન કે આપણે પેરેન્ટ્સથી બીજી વાત કરીએ તો પેરેન્ટ્સની સાથે બીજું અગત્યની ભૂમિકા હોય છે શાળાની ને શિક્ષકોની. તો ઘણીવાર બાળકોને શાળામાં અને આપણા સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક સ્પર્ધાત્મક દબાણ મળતું હોય છે, કમ્પેરિઝન બહુ જ થતી હોય છે. તો આ જે એમના માટે આખું એટમોસ્ફિયર ક્રિએટ થતું હોય છે કમ્પેરિઝન વાળું, એ કેટલું અગત્યનું છે તેમની મનોસ્થિતિ માટે? બિલકુલ બહુ સાચી વાત છે. જો હવે આજના 15 વર્ષ કે 16 વર્ષના બાળકને તમે એના ભણવાનું પ્રેશર લેશો, કોમ્પિટિશનનું આગળનું પ્રેશર લેશો, એ કદાચ 20-30 વર્ષ પહેલાના બાળકો કરતા એકદમ અલગ જ છે. અને ત્યારે એટલું બધું પ્રેશર નહોતું ભણવાની બાબતમાં, એટલું બધું કોમ્પિટિશન નથી, આગળની કોમ્પિટિટિવ એક્ઝામ્સ વગેરે નથી, અને પેરેન્ટ્સની પણ એટલી બધી એક્સપેક્ટેશન્સ નથી. હવે પેરેન્ટ્સની પણ એક્સપેક્ટેશન વધી રહી છે અને કોમ્પિટિશન પણ વધી રહી છે. તો સ્કૂલ્સે પણ એવી રીતે કંઈક એમના કરિક્યુલમમાં ઇન્ક્લુડ કરવું જરૂરી છે, જેથી બાળકો ભણવાનું તો સારું શીખી જ રહ્યા છે, પણ સાથે સાથે એમને કેવી રીતે એમની મેન્ટલ હેલ્થ સારી રાખવી, એમની ફિઝિકલ હેલ્થ સારી રાખવી, ઇમોશન્સને કેવી રીતે સારી રીતે બેલેન્સમાં રાખવા, આ વિશે પણ થોડી કેળવણી આપવી બહુ જ જરૂરી છે. અને ખાસ કરીને આજકાલ જોવા મળતું હોય છે કે બાળકોની ફિઝિકલ હેલ્થ પણ બગડતી જાય છે. તો જો આ એ પણ છે કે જ્યાં બાળકોએ રમવું જોઈએ, શારીરિક રીતે ફિટ રહેવું જોઈએ, હેલ્ધી રહેવું જોઈએ. આપણે જે ખોરાક લઈ રહ્યા છે એ પણ આપણી મનસ્થિતિને અફેક્ટ કરે જ છે. અને તો આપણે જો જે ખાવામાં હેલ્ધી ખાવાનું નહીં ખાઈએ, આપણે હંમેશા ફાસ્ટ ફૂડ પર રિલાય કરશું, કે પછી આજકાલ તમને ખબર હશે તો સ્ટિંગ ને એવા બધા ટાઈપના ઘણા જ એનર્જી ડ્રિંક્સ અવેલેબલ હોય છે, અને ઘણા બધા બાળકોને હું જોઉં છું કે આ એનર્જી ડ્રિંક્સ સાથે ઓલમોસ્ટ એડિક્ટેડ થઈ ચૂકેલા હોય છે. તો આ બધા ફેક્ટર્સ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જોવામાં આપણને નાના લાગે, તો સારું જીવન જીવવા માટે શારીરિક હેલ્થ સારી રાખવી, મેન્ટલ હેલ્થ આપણી સારી રાખવી, આપણે ઇમોશન્સને સારી રીતે સમજવા, આ બધા પર પણ થોડું ઘણું ફોકસ શરૂઆતના એજ ગ્રુપથી જ થવું જરૂરી છે. અને આ અચાનકથી તમે કદાચ 16-17 વર્ષના પર્સનને સમજાવવા જશો તો એ નહીં સમજી શકે. તો આનો ટાઈમ એકચ્યુઅલમાં 7-8 વર્ષનું બાળક હોય ત્યારથી જ આ વસ્તુઓ શીખવવી જરૂરી છે. હા સર, એટલે આમ તો આપણે ઘણા બધા પ્રશ્નોની ચર્ચા કરી કે શું કામ બધું બની રહ્યું છે અને બધું. તો સર, આપને શું લાગે છે કે કયા પ્રકારના ઉપાયો, કયા પ્રકારના પગલાઓ માતા પિતા સહિત સમાજના લોકોએ પણ
કે કયા પ્રકારના આપણે પગલાઓ લેવા જોઈએ કે જેનાથી આજે ગંભીર મુદ્દાઓ બની રહ્યા છે સમાજમાં એને આપણે રોકી શકીએ, બાળકોની મનોસ્થિતિને ફરી સુધારી શકીએ? બિલકુલ. તો સ્પેસિફિકલી જ્યારે આપણે સ્કૂલ એજના છોકરાઓની વાત કરીએ તો સ્કૂલ એજના છોકરાઓ જોડે આપણે ખુલ્લેથી વાત કરવી જરૂરી છે, કારણ કે બધા પેરેન્ટ્સ પોતે પણ સ્કૂલમાં રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક કોમન પ્રોબ્લેમ્સ જોવા મળતા જ હોય છે કે ચલો એક છોકરાએ બીજા છોકરાને ચીડવ્યું, કોઈએ મજાક કરી, કોઈ એક છોકરાને આઇસોલેટ કરવામાં આવે છે, થી માંડીને આવા બધા ઇસ્યુઝ જે છે એ પહેલાથી થતા જ આવેલા છે. તો આ સિચ્યુએશનમાં કેવી રીતે છોકરું પણ હેન્ડલ કરી શકે એ વિશે પણ પેરેન્ટ્સે વાતચીત કરવી, કારણ કે ઘણી કેસમાં છોકરાઓ આ વિશે વાત નથી કરતા પેરેન્ટ્સ સાથે, કારણ કે એમને પણ એક હેઝિટેશન હોય છે મનમાં કે નહીં યાર મારા પેરેન્ટ્સને શું લાગશે, કે મારા પેરેન્ટ્સને ખોટું લાગશે, કાં તો પછી ઘણી વાર કોઈ કહેતા પણ હોય તો પેરેન્ટ્સનો રિસ્પોન્સ એવો આવે અરે કઈ નહીં ચીડાવે તો ધ્યાન નહીં આપવાનું, પણ ધ્યાન નહીં આપવાનું એવું કહી દઈને એકચ્યુઅલમાં એવું થતું નથી. તો તમારે પણ એ રિસ્પોન્સિબિલિટી રાખવી જરૂરી છે કે બાળકને સ્કૂલમાં કોઈ પ્રોબ્લેમ્સ ફેસ થઈ રહ્યા છે તો પહેલા તો બાળકને સમજાવો, અને એ વસ્તુનું સમાધાન ન આવે તો તમે પણ એઝ અ પેરેન્ટ તરીકે ટીચર્સને મદદ લો જેથી એને પ્રોબ્લેમ્સ જે ફેસ કરે છે એમાંથી બહાર આવી શકે. યસ સર, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાયા અને સંપૂર્ણ વિષય પર જેટલા પણ પ્રશ્નો હતા અમારા મનમાં પણ હતા અને કદાચ જેટલા પણ દર્શકોએ સાંભળ્યું છે આ બધા જ પ્રશ્નો એમના મનમાં પણ ક્યાંક ને ક્યાંક ઉદ્ભવ્યા હશે. બધા જ પ્રશ્નોનું આપે સ્પષ્ટકરણ અને જવાબ આપ્યો છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ. બિલકુલ. અને બીજું એક હું ખાલી જણાવીશ થોડુંક કે એક સ્કૂલ્સની બાબતમાં પણ હવે કેવું થયું છે, જો સ્કૂલ્સમાં પણ સ્કૂલ્સની એવી રિસ્પોન્સિબિલિટી થઈ ગઈ છે કે માત્ર ને માત્ર છોકરાઓના માર્ક્સ લઈને રિઝલ્ટ બતાવો, અને ક્યાંક ને ક્યાંક એના લીધે સ્કૂલ્સ પર પણ એક અલગ જ પ્રકારનું દબાણ છે જે પહેલા કદાચ નહોતું. એટલે સ્કૂલ્સ પહેલા ડિસિપ્લિન માટે કોઈ એક્શન લઈ શકતા હતા જે હવે કદાચ એ ડરથી એક્શન લઈ નથી શકતા, કારણ કે જો છોકરો સ્કૂલમાં ધમાલ કરે અને ટીચર ખાલી ક્લાસમાંથી બહાર ઉભી રાખે તો પણ બીજા દિવસે અમુક વાગે કમ્પ્લેન કરવા આવી જતા હોય છે કે અમારા છોકરાને કેમ બહાર કાઢ્યું, બરાબર. તો આ ટીચર્સ પર પણ એક પ્રેશર અલગ જ છે, અને આઈ થિંક એ વિશે પણ થોડી ચર્ચા થવી જરૂરી છે કે ટીચર્સને જ્યારે આવા કેસીસ સામે આવે તો એ કેવી રીતે આ વસ્તુને હેન્ડલ કરી શકે અને પેરેન્ટ્સને કન્વે કેવી રીતે કરી શકે. આઈ થિંક આ વિષયમાં પણ કમ્યુનિકેશન થવું જરૂરી છે, કારણ કે આજકાલ પેલું પેરેન્ટ ટીચર મિટિંગ તો થતી હોય છે પણ એમાં ખાલી માર્ક્સ કેટલા આવે અને કયા વિષયમાં નબળો છે એની જ વાતચીત થતી હોય છે. તો આઈ થિંક એનાથી આપણે ઉઠવું જરૂરી છે. એટલે મને એવું લાગે છે કે કદાચ આપણે હિસ્ટ્રી, મેથ્સ અને સાયન્સ બધા વિષયો તો શીખવાડીએ છીએ પણ આવા કોઈક વિષયો આપણે ઉમેરવા જોઈએ કે જે એમના જીવનને વધારે આગળ વધારે અને એમના લાઈફ ડેવલપમેન્ટ માટે અતિ આવશ્યક હોય. બિલકુલ બિલકુલ બિલકુલ. અને ઇવન આ વિષયો હવે કોલેજ લેવલ પર પણ શીખવાડવામાં આવે છે. જેમ હું મેડિકલના અભ્યાસની જ વાત કરું તો પહેલા મેડિકલના અભ્યાસમાં પણ અમને ખાલી બુક્સ જ શીખવાડવામાં આવતી હતી, પણ હવે જયારે નોટિસ કર્યું છે કે ડોક્ટર્સમાં પણ આ પ્રમાણ વધતું જાય છે અને ડોક્ટર પેશન્ટ રિલેશન જયારે બગડવા માંડે છે તો હવે જે નેશનલ મેડિકલ એડ્યુકેશનની પોલિસી છે એમાં એટીટ્યુડ, એથિક્સ, કમ્યુનિકેશન, લેંગ્વેજ આ સોફ્ટ સ્કિલ્સના વિષયો પર પણ હવે ટ્રેનિંગ આપવામાં આવે છે MBBSના કોલેજ લેવલ પર. તો આવી જ પ્રકારની ટ્રેનિંગ કંઈક સ્કૂલ લેવલે આપે તો વધારે ઇફેક્ટિવ રહે, કારણ કે પેલું કહેવાય ને કે જ્યારે બાળકો યંગ હોય ત્યારે એ વસ્તુ સારી રીતે અમલમાં લાવી શકે એમની ગ્રહણ શક્તિ તે સમયે ખૂબ વધારે હોય, જોવાના છે, વધારે શીખી લેવાના છે ચોક્કસથી. બિલકુલ. નહીં, થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો. થેન્ક યુ. એટલે જે રીતે આપણે જોયું કે ઘણા બધા મુદ્દાઓ સામે બની રહ્યા છે, ઘણા કારણો જવાબદાર છે. એક માતા પિતાની ભૂમિકા પણ અતિ અગત્યની બની જતી હોય છે બાળકના ઘડતરમાં, અને શિક્ષણ જગતમાં શિક્ષકોની ભૂમિકા પણ અતિ અગત્યની બની જતી હોય છે બાળકના ઘડતરમાં. એટલે આપણે એ પણ જોવું અતિ આવશ્યક છે કે બાળકનું મિત્ર કોણ છે, બાળક ફોનમાં શું જોઈ રહ્યો છે, બાળકના શિક્ષકો કોણ છે, અને ખરેખર એ બાળક જ્યાંથી કોઈ પણ વસ્તુ ગ્રહણ કરી રહ્યો છે, કોઈ પણ વસ્તુ શીખી રહ્યો છે તો એનો સોર્સ કયો છે, આ બધી જ જાણકારી હોવી અતિ આવશ્યક છે ને તો જ આપણે ભવિષ્યમાં આવા બધા ગુનાઓ છે તેને રોકી શકીશું અને આ પરિસ્થિતિઓને નિયંત્રણમાં લાવી શકીશું. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.